સ્ટાર્ટઅપ ઇલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે। નવા વિચારો અને અદ્યતન ટેકનોલોજીના બળ પર ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર સેગમેન્ટમાં સ્ટાર્ટઅપ કંપનીઓ નવા ઉત્પાદનો રજૂ કરવામાં લાગ્યા છે। તેની સાથે ફ્રેન્ચ સ્ટાર્ટઅપ કંપની ટિલ્ટરે સિટી કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર લોન્ચ કર્યું છે, જે દેખાવમાં બજાજ ક્યુટ જેવી લાગે છે। આ ટ્રાઇક દેખાવમાં અને ચલાવવામાં ખૂબ જ સ્માર્ટ લાગે છે। 2011 CMA મોટર શોમાં આ ટ્રાઇકને રજૂ કરવામાં આવી હતી। ટિલ્ટર એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક વ્હીકલ છે। ટિલ્ટર ઇલેક્ટ્રિક વાહનનું કુલ વજન 440 કિલો છે। આ ઉપરાંત ટિલ્ટર ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે। ટોપ સ્પીડની વાત કરીએ તો તમે આ ટ્રાઇકને 110 km/hની સ્પીડથી ચલાવી શકો છો। ટિલ્ટર ઇલેક્ટ્રિક વાહનને સંપૂર્ણપણે ચાર્જ કરીને તમે 120 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ લઈ શકો છો। તેના પરથી તેની મોટરનો અંદાજ લગાવી શકાય છે કે આ ટ્રાઇક માત્ર 13 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટરની ટોપ સ્પીડ સુધી પહોંચી શકે છે। કંપનીએ આ થ્રી વ્હીલરમાં અલગ ડિઝાઇન આપી છે। તેની એરોડાયનેમિક બોડી સ્ટીલની બનેલી છે। આ કારની ચારે બાજુએ 10 સેન્સર લગાડવામાં આવ્યા છે, જે હવા, માર્ગ અને ટ્રાફિકની સ્થિતિને ઓળખે છે। ડાયમેન્શનની વાત કરીએ તો ટિલ્ટરની લંબાઈ 2530 mm, પહોળાઈ 900 mm અને ઊંચાઈ 1650 mm છે। બેઠક ક્ષમતાની વાત કરીએ તો આ ટ્રાઇકમાં માત્ર 2 લોકો બેસી શકે છે અને બંને સીટો એકદમ આરામદાયક છે। ટિલ્ટર એટલું નાનું વાહન છે કે તેને કોઈપણ જગ્યાએ સરળતાથી પાર્ક કરી શકાય છે। ટિલ્ટરમાં ફ્રન્ટ ડ્રાઇવ સીટ અને પાછળની પેસેન્જર સીટ છે। તેની સીટો ફોલ્ડ કરીને તમે જગ્યા પણ વધારી શકો છો। ગાઈસ, ટિલ્ટરમાં બંને બાજુ સ્લાઇડિંગ ટ્રેક દરવાજા છે, જે હલકું હેન્ડલ વડે ખુલે છે અને બંધ થાય છે। સિક્યુરિટીને સુધારવા માટે પગની બ્રેકની સ્ટીયરિંગ વ્હીલ પર પેડલ બ્રેક સાથે સંકલિત કરવામાં આવ્યું છે। ટિલ્ટરની કોમ્પેક્ટ ડિઝાઇન તેને બાઇકની જેમ સ્ટોર, પાર્ક અને લોક કરવાની પણ મંજૂરી આપે છે। આ થ્રી વ્હીલર પાસે નાની કેબિન હોવા છતાં અકસ્માતનું જોખમ ઘણું ઓછું છે। તેનું ઇન્ટિરિયર ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે। મિત્રો, તેનું ડેશબોર્ડ પણ ખૂબ જ આકર્ષક છે। ડેશબોર્ડમાં સ્માર્ટફોન ડોક ઇન્સ્ટોલ કરવાની યોજનાઓ પણ બનાવવામાં આવી રહી છે, જેથી ડ્રાઈવરો ખાસ કરીને ટિલ્ટર માટે રચાયેલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે, જેમાં તમને મ્યુઝિક પ્લેયર, ડ્રાઇવિંગ અને ક્લાઇમેટ કંટ્રોલની સાથે સેન્ટરમાં સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે। આ સિવાય આ ટ્રાઇકમાં પેલ્ટિયર ઇફેક્ટના કારણે શિયાળામાં બહારનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી વધુ અને ઉનાળામાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થઈ જાય છે। બોલ્ડની રંગીન કેબિન ટિલ્ટરને અલગ બનાવે છે અને ડ્રાઈવરને ટ્રાફિક અને હવામાનથી રક્ષણ આપે છે। મિત્રો, આ ટિલ્ટર વ્હીકલ હાલમાં ભારતની બહાર જાપાન અને ફ્રાન્સ જેવા મોટા શહેરોમાં ધૂમ મચાવી રહ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે આવા વાહનો ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે। તો મિત્રો, આ હતી બજાજ ક્યુટ જેવી દેખાતી થ્રી વ્હીલ ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।